માતાજી મિત્ર. તો હવે અમે ઉતારવાનો છે એક મસ્ત મજાનો કોમેડી બ્લોગ. તો હું પણ નથી મારી સાથે ઘણા પણ ટેણિયા છે. બ્લોગ ની શરૂઆત ચાલુ કરી હવે બધાને ધીરે ધીરે ભેગા કરી. આ છે અમારી નનકી અમથી શેરી. આ છે રાજવીર બાપુ. તો મિત્ર હું તો સાનો માનો બેસી ગયો છું કેમ કે હું તો બ્લોગ બનાવવા આવ્યો હતો. તો આયલા વચ્ચે આપણે ચંદનભાઈ. તો ચંદનભાઈ તમને કહે છે જય શ્રી કૃષ્ણ. અભયભાઈ આવી ગયા આપણે. તો અભયભાઈ તમને એમ કહે છે હાય ગાઈસ. તો હવે આવી ગયા છે આપણા ચિરાગભાઈ. તો આપણે રાજવીરભાઈ ને બધા ભેગા થઈ ગયા. નોખી નોખી ટીમ પાડવાના છે. તો ટીમનું કેપ્ટન છે અભયભાઈ ને ચંદનભાઈ. કરો ચાલુ કરો. તો રાજવીરભાઈ ગયા છે. क्या भाई कैप्टन मांग रहा है बड़े तो ચાલો ગાઈસ તો હવે રમત ચાલુ થઈ ગઈ છે. તો તમે રમતમાં જોઈ શકો. ચાલો થઈ ગઈ ના રસ્તે નો. તો આ બે જો દડા પકડી રહ્યા છે. આ પકડી લીધો અભયભાઈ એકાશે કરવા જઈરો પણ નો થયો. આ ઓહો અભયભાઈ બહુ ઊંચો ઉડાડ નાખ્યો. ગાડીને લાગી ગયો. તો આ રાજવીરભાઈ ચંદનભાઈ ને દીધો. ચંદનભાઈ ઘણો વધારે ઉલાયરો. તો આ ઓહો પાછો અભયભાઈ આગળ આવતો રહ્યો દડો. આડો જ રાખજે આડો જ. તો ફાઇનલી ગાઈસ અમે જઈ રહ્યા છીએ. ચલો રમવાનું કામકાજ તો હું તમને બતાવી દઈશ. તમે ચાલો ને વિડીયો પૂરો થઈ ગયો એટલે મજા આવશે. વિડીયો સારો લાગે તો લાઈક એન્ડ સબસ્ક્રાઇબ જરૂર કરજો. ભાઈ માં આવો દોડો આવો જ. તો અત્યારમાં આપણા ચિરાગભાઈ વયા ગયા છે. અત્યારમાં હવે આપણા ચિરાગભાઈ ગયા છે. ભોળાભાઈ ની ટીમ ના ચિરાગભાઈ ગયા છે અત્યારમાં દુકાને. તો અત્યારમાં બે અબલાભાઈ અને ચંદનભાઈ અને ભોળાભાઈ એકલા રહેવાના છે. ચાલો હવે આપણે જોઈએ એનો આગલો મેચ. તો આ મેચમાં છે એવું કે જો ઊંચા ઉડાડવાના પછી એને કેચ કરી લે એને આઉટ. તો હાલો પેલા ભોળાભાઈ ચડાવે છે કેચ. ચડાવી દીધો છે ભોળાભાઈએ કેચ. ને ચંદનભાઈએ કેચ કરવાની કોશિશ કરી પણ કર્યો નહીં. અને ફાઇનલી હવે આપણા ચિરાગભાઈ પણ આવી ગયા છે. ફાઇનલી આપણે ચિરાગભાઈ આવી ગયા છે. આ ચંદનભાઈએ કેચ ચલાવ્યો છે અને આ ભોળાભાઈએ ન કરી શક્યા. તમને એવું લાગ્યું છે કે કેચ કરી લીધો. આવી ગયા છે આપણા ચંદનભાઈ. જો ગુમરાન પેદાશ જો. મિત્રો તમે જોઈ શકો છો હવે કેચ કેમ અંદર ઉલારું. જોઈ શકો છો આપણા ભોળા કાઈ ઉલાયરો. આ જો ભોળાભાઈ ઉલાયરો છે કેચ. અને અબલાભાઈએ નથી કર્યો કેચ. અને હવે ચિરાગભાઈ કેચ ચડાવે છે તમે જોઈ શકો છો. અને આ ચડાવી દીધો ચિરાગભાઈ કેચ પણ ટપ પડી હેઠે અને ભોળાભાઈને ટપી ગયો દડો. આ ચંદનભાઈએ ચડાવ્યો અને ચિરાગભાઈએ કેચ ન કર્યો. આવાજી નો બાને મારી કુડાની ભાઈ ડિસ્કો કરવા માંડ્યા કેમ કે એને મજા આવી ગઈ કેમ કે આઉટ નો થયો. અને એની બદલેમાં આ જો ડિસ્કો કરવા માંડ્યા જો. અને હવે જાય છે ચિરાગભાઈ દડો લેવા. જો આ ભોળાભાઈ આ ચિરાગભાઈએ ઘા કર્યો અને દડો પૂરો કોઈ ગયો નથી. આ જો કબડ્ડી રમીને આ ઉલાયરો કેચ અને આ નથી થયો.
જોઈ શકો છો આ તમે મારું ગામ આજે ઉલાઈ રહ્યો અને થઈ ગયો નથી ને આપણે આપણું ગામ છે અત્યારમાં આપણા ગામમાં પવન ચાલે છે તો તમે જોઈ શકો છો ચારે બાજુ પવન જ છે અને અમે આવી ગયા છે રમવા કેમ કે પવન રમવાની મજા આવે ને ભાઈ ખરાબ બપોર ભલે હોય પણ રમવાની મજા આવે એટલે આ જો બે કોશિશ કરી પણ એકઈથી નહોતી હવે બે દડો લેવા ભાઈ ગાજો આ છે અમારું નાનું અમથું ગામડું હા બોલા ભાઈ કેચ ચલાવ્યો ને જ જાય દડો કેચ ચલાવ્યો રે ભાઈ માય ધોની નહીં વિરાટ કોહલી આ જો ઊંચો કેચ ચડાયો ચાલો હવે આપણે કેમેરા દઈશું ભોળા કાકાને આવજો ભોળા ભાઈ જય માતાજી મિત્રો જો આ મોટા પટમાં આવી ગયા છે તો સામેની ટીમ બે બાજી રહ્યા છે અને આ રાજુભાઈ પકડી લીધો અને આ ભાઈ આઉટ થઈ ગયા રાજચંદનભાઈ સડાયો ને ચિરાગભાઈ કેચ અરા કેચ નથી થતો આ વિરાટ કોહલી ના પેટ ધોની સાઈડ ના પેટ આ ભાઈ ને હરખ નો પાર નતો એટલે ડિસ્કો કરવા મળ્યા મરી માં ખોડિયાર